તો આ તરફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતગણતરી શરૂ થશે। 25 બેઠકો માટે મતદાન થયું હતું। અમદાવાદમાં 9,712 લોકોએ મતદાન કર્યું। અમદાવાદમાં 2 સેન્ટર્સમાં ચૂંટણી યોજાઈ હતી। સીસીટીવી લાઈવ રેકોર્ડિંગ સ્ટ્રોંગ રૂમમાં મશીન સીલ કરવામાં આવ્યા। સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યું છે। દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, કેટલા વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થશે ને ક્યાં સુધી પરિણામ આવી શકે છે? આજે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશન ઓફ ગુજરાતનું ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું, પરંતુ કેટલાક વકીલો દ્વારા સ્ટ્રોંગ રૂમમાં લઈ જતી વખતે ઈવીએમ મશીનને લઈને વિવાદ કરવામાં આવ્યો હતો અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા પણ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। જોકે સમગ્ર વિવાદના અંતે આજે મતગણતરી છે તે શરૂ થવાની છે। અંદાજિત 10 વાગ્યાની આસપાસ મતગણતરી છે તે શરૂ થશે, પરંતુ જો હજી આ બાબતને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે પછી રાજીનામાની વાત કરવામાં આવે છે તો મતગણતરીને લઈને હજી પણ પ્રશ્નાર્થ ઉભો રહેશે, કારણ કે મતગણતરી ચૂંટણી પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ, મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું, પરંતુ સ્ટ્રોંગ રૂમમાં લઈ જતી વખતે કેટલાક વકીલો દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો અને જેનો વિવાદને લઈને હજી પણ પ્રશ્ન ઉભો છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે દિવ્યા।